વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે? શક્તિ ચક્રવાત આજે રાત્રે તીવ્ર બનીને કાલથી ગુજરાત તરફ ગતિ કરશે. ગુજરાતના હવામાનમાં નવરાત્રી દરમિયાન પલટો આવ્યા બાદ હવે વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે. જી હા, શક્તિ નામનું વાવાઝોડું તીવ્ર બનીને યુ-ટર્ન લેશે, જેમાં તે પૂર્વ ઉત્તર તરફ ગતિ કરશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવશે. જો કે તેનો આગામી ટ્રેક નક્કી કરશે કે તે ગુજરાત તરફ આવશે કે કેમ. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ગુજરાતના માથેથી જે વરસાદી સિસ્ટમ પસાર થઈને અરબી સમુદ્રમાં ગઈ છે, તેણે હવે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ વાવાઝોડું આજે રાત્રે તીવ્ર બની જશે અને પછી તે પશ્ચિમ તરફ ગતિ કરશે, પરંતુ રવિવારે સાંજે યુ-ટર્ન લેશે અને પૂર્વ તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે તે ગુજરાતને ટકરાશે કે કેમ તે અંગેની સંભાવનાઓ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. હવામાન વિભાગ દ્વારા શક્તિ વાવાઝોડા અંગેની માહિતી અને તેના ટ્રેકની વિગતો રજૂ કરવામાં આવી છે. શનિવારની વહેલી સવારે 3 વાગ્યે હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની વિગતો આપી હતી, જેમાં શુક્રવારે સાંજે 6 વાગ્યે સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ હોવાનું જણાવ્યું હતું. આ સાથે વાવાઝોડું કઈ તરફ આગળ વધશે તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે. શનિવારે વહેલી સવારે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે શક્તિ વાવાઝોડું 3 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યે દ્વારકાથી 340 કિલોમીટર દૂર પશ્ચિમમાં હતું. હવામાન વિભાગ દ્વારા શક્તિ વાવાઝોડાના આગામી 2 દિવસ સુધી કેવો ટ્રેક રહેશે તેની વિગત આપવામાં આવી છે, જેમાં વાવાઝોડું તીવ્ર બન્યા બાદ યુ-ટર્ન લઈ રહ્યું છે અને તે પશ્ચિમ દિશા તરફ ગતિ કરવાના બદલે પૂર્વ તરફ ગતિ કરતો ટ્રેક રજૂ કરવામાં આવ્યો છે. શનિવારે રાત્રે 12 વાગ્યે શક્તિ વાવાઝોડું તીવ્ર બનશે અને તે 5મી તારીખે સવારે પૂર્વ દિશામાં ગતિ કરતું રહેશે, જે પછી શક્તિ વાવાઝોડું 6 ઓક્ટોબરે વળાંક લેશે અને પૂર્વ ઉત્તર તરફ ગતિ કરશે. આમ ગતિ કરવાથી તે ગુજરાતની નજીક પહોંચશે. શક્તિ વાવાઝોડું 5મીએ સાંજે યુ-ટર્નની પ્રક્રિયા શરૂ કરશે અને 6 તારીખે તે પૂર્વ ઉત્તર તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધવાનું શરૂ કરશે, જે 6 ઓક્ટોબરે સવારે 6 વાગ્યે પૂર્વ દિશા પકડીને સાંજે 6 વાગ્યે વધુ પૂર્વ ઉત્તર તરફ ગતિ કરશે. શક્તિ વાવાઝોડાનો જે ટ્રેક રજૂ કરવામાં આવ્યો છે તેમાં 7 તારીખની સવારે 6 વાગ્યા સુધીની માહિતી આપવામાં આવી છે, જેમાં વાવાઝોડું ગઈકાલે રાત્રે જે સ્થિતિમાં હતું તેની સમાંતર દક્ષિણ ભાગમાં પહોંચી જશે. આ પછી આગળ વાવાઝોડું કઈ દિશામાં અને કેવી સ્થિતિમાં જાય છે તે મહત્વનું રહેશે. જો આગામી સમયમાં વાવાઝોડું તીવ્રની આગળ વધુ ગંભીર કેટેગરીમાં પહોંચે છે તો તેની ગતિમાં પણ વધારો થઈ શકે છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાને સાનુકૂળ હવામાન મળશે તો વધુ ખતરનાક રૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગ દ્વારા જે સેટેલાઇટ તસવીર શેર કરવામાં આવી છે તેમાં પણ વાવાઝોડું ગુજરાતની નજીક દેખાઈ રહ્યું છે અને ગુજરાતના નકશા જેટલો તેનો આકાર છે. આ વાવાઝોડાને શ્રીલંકા દ્વારા નામ આપવામાં આવ્યું છે, જેને શક્તિ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે, પરંતુ તેનો અંગ્રેજી સ્પેલિંગ શક્તિ છે, જેથી તેનું ઉચ્ચારણ શક્તિ પણ થઈ શકે છે. હવે આ પછી જો કોઈ વાવાઝોડું આવશે તો તેને થાઈલેન્ડ દ્વારા નામ આપવામાં આવ્યું છે, જેનું નામ મોન્થા. હવામાન વિભાગે ગુજરાત માટે જે આગાહી કરી છે તેમાં આજના દિવસે રાજ્યભરમાં છૂટો છવાયો વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ તથા મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તથા વડોદરા અને છોટાઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. ખેડબ્રહ્મામાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. આગામી દિવસોમાં હળવા વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા તાલુકામાં મોડી રાત્રે 27 મિલીમીટર વરસાદ નોંધાયો છે. નવરાત્રી અને દશેરાના તહેવારો પૂર્ણ થયા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા રાત્રિના 10 વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો. ખેડબ્રહ્મા શહેરમાં પડેલા આ અચાનક વરસાદને કારણે સરકારી ચોપડે 27 મિલીમીટર વરસાદ નોંધ થઈ હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં 5 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા હતી. આગામી 9 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં જિલ્લાના 8 માંથી 2 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખેડબ્રહ્મામાં રાત્રિના 11 થી 12 વાગ્યા દરમિયાન અચાનક પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે પોશીનામાં રાત્રિ દરમિયાન વરસાદી ઝાપટું પડ્યું હતું. ચોમાસામાં અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ 146.28% વરસાદ નોંધાયો છે. તાલુકાવાર વરસાદની વાત કરીએ તો ખેડબ્રહ્મામાં 203.78%, વિજયનગરમાં 146.59%, વડાલીમાં 190.94%, ઈડરમાં 163.91%, હિંમતનગરમાં 121.66%, પ્રાંતિજમાં 104.68%, તલોદમાં 136.48% અને પોશીનામાં 105.78% વરસાદ નોંધાયો છે. જિલ્લામાં આવેલા જળાશયોની સ્થિતિ પણ સંતોષકારક છે. હાથમતી જળાશય 100% ભરાઈ ગયું છે, જેમાં 220 ક્યુસેક પાણીની આવક સામે 220 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે. હરણાવ ડેમ પણ 100% ભરાયેલો છે, જ્યારે ગુહાઈ ડેમ 96.99% ભરાયો છે. વાવાઝોડાને લગતી પડેપણની અપડેટ મેળવવા માટે ખાસ BS9 TV ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.